दो चरण को धनिये न छुड़ायो खिन लाख तले लाल एड़िया मेरे जीव के ही जीवन इन पाँव तले पड़े रहूं धनी नजर खोलो बातन फलन वालू निरखूं नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन दो तन तले कदम के आत्म पर आत्म दो तन तले कदम के आत्म पर आत्म इनमें सक कछु ना रही इनमें सक कछु ना रही यों कहे हक इलम यों कहे हक इलम। ये धनी હવે આપના ઇલમ દ્વારા આપના દિલની વાતો દ્વારા અમારા દિલોમાં કોઈ પણ પ્રકારનો સંશય આપે રહેવા નથી દીધો. એટલે અમારી આત્મા દ્વારા આ ધારણ કરાયેલું જે સાંસારિક તન છે અને અમારી જે પર આત્માનું જે તન છે આ બંને હવે આપશ્રીના ચરણોમાં આવી જ ગયા છે, પહોંચી જ ગયા છે. ઉદ્યમ પૂરો થઈ ચૂક્યો છે. શીખાવો, ચલાવો, બોલાવો, જે પણ કંઈ તમે અમને શીખવાડો છો, જે પણ તમે અમારા દ્વારા કરાવો છો કે અમને એમ કરવાની પ્રેરણા આપો છો, શીખાવો, ચલાવો, બોલાવો અને અમને અમારા મુખેથી જે કંઈ બોલાવો છો તે કહેવડાવો છો તે સો સબ હાથ હુકમ એ સર્વે આપના હાથમાં છે. આપનો હુકમ આપનાથી અલગ નથી, આપનો હુકમ એ આપ જ છે. સો ઇલમે બેશક કરી આ સર્વે તમારા થકી હાથમાં છે. આ વાતની બેશકી આપે આટલી બધી વાતો તારતમ બ્રહ્મવાણી દ્વારા અમને સંભળાવી એનાથી અમે બેશક થયા છે. ઓર કહા કહું ખસમ, હવે મારે બીજું શું કહેવાનું બાકી રહે તમને. હવે તો શબ્દાતીતની સાથે કોઈ વાત કરવા માટે કોઈ શબ્દ બાકી રહ્યો નથી. અંતર માહે બાહેર કી અંતર માહે બાહેર કી મારા રોમ રોમમાં, મારી બહારના જગતમાં ને મારા અંતઃકરણમાં, દિલના ઊંડાણમાં સબ જાનત હો તુમ. અંતર માહે બાહેર કી સબ જાનત હો તુમ. એ ધણી તમે અમારા દિલની વાતો સર્વે જાણો છો. અમારા આ તનના રોમ રોમમાં શું ચાલી રહ્યું છે, પર આત્મના તનના રોમ રોમમાં શું ચાલી રહ્યું છે એ જાણો છો. બાહેર કી એટલે કે અમારો સંસારમાં જે વ્યવહાર જે છે એમાં પણ અમારા કોલ ફેલ હાલ કેવા રહે છે, કઈ સ્થિતિમાં છે અમે, એ તમે જોઈ શકો છો. એ ઇલ્મે બેશક કરી અંતર માહે બાહેર કી સબ જાનત હો તુમ. મને એ વાતની શ્રદ્ધા બેસી ગઈ છે હવે કે ધણી
ખરેખર તમે તમારા હુકમ દ્વારા, તમારી સામર્થ્ય દ્વારા સર્વવ્યાપક બનીને આ સૃષ્ટિમાં પ્રત્યેક સ્થાને શું ચાલી રહ્યું છે એ જાણો છો, અમારા અંદર શું ચાલી રહ્યું છે એ જાણો છો. આ વાત મને તમારા ઇલ્મથી હું બેશક થઈ ગઈ. અબ કહા કહો કસમ. હવે આનાથી વિશેષ શું મારે કહેવાનું રહે? જ્યારે તમે મારા દિલની વાતો જાણતા હોય તો મારા દિલની વાતો મારા મુખારવિંદમાં પર આવે અને એનું ઉચ્ચારણ હું કરું એ પહેલાં તો તમને ખબર પડી જાય છે. તો મારે તમને કહેવાની શી જરૂર? કોઈ જરૂર રહેતી નથી. સાથ આએ મેલા મિલસી સો સબ હાથ હુકમ. મારે હવે એ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હું તમારા અંતરમાં બિરાજમાન છું અને તમે મારા અંતરમાં બિરાજમાન છો. આપણે અરસપરસ થઈ ગયા છીએ એવા, અને એ વાતની મને ખબર પડી ગઈ છે કે સાથ આએ મેલા મિલસી સો સબ હાથ હુકમ. કઈ રીતે સુંદર સાથ ક્યારે આવશે, કયા માધ્યમે આવશે, કઈ પરિસ્થિતિને કારણે આવશે, એ બધું તમારું કામ છે, મારું કોઈ કામ છે નહીં. મારે એની શું ચિંતા કરવાની? તમે મારા છો, તમે મારા હૃદયમાં છો. આ વાતની મારી આસ્થા, શ્રદ્ધા જે છે, અટલ વિશ્વાસ જે છે, અને હું એ મહેસૂસ કરું છું. વિશ્વાસ માન્યતા માત્ર નથી, જ્ઞાન માત્ર નથી, પરંતુ હું રિયલાઇઝ કરું છું, હું ફીલ કરું છું, મને એનો અહેસાસ થઈ રહ્યો છે કે તમે મારા દિલમાં બિરાજમાન છો. એ પણ તમે તમારી ઈચ્છાથી જ બિરાજમાન થયા છો. અને જ્યારે મારી ઈચ્છા તમારી ઈચ્છા એક થઈ ત્યારે મને એ અહેસાસ થવા લાગ્યો કે ખરેખર તમે મારી સાથે છો. જ્યારે આપણી બંનેની ઈચ્છા એક થઈ ગઈ છે ત્યારે એ રિયલાઇઝેશન મને થઈ રહ્યું છે. પણ જો હું તમારી ઈચ્છાને નકારું તો મને તમે ના દેખાવ, તો મારે કંઈક કહેવાનું રહે તમને બાકી, મારે કંઈક કરવાનું રહે બાકી. પણ હવે તો તમે અને હું, આપણું દિલ એક થઈ ગયું છે. તમારો હુકમ, મારો હુકમ, મારી ઈચ્છા, તમારી ઈચ્છા એક થઈ ગયું છે. साथ आए मेला मिलसी सो सब हाथ हुकम એ સક ઇલમે ન રખી અબ કહા કહું કસમ. માટે કંઈ કહેવાનું, શબ્દો ઉચ્ચારવાના હવે મારે રહેતા નથી. ખેલ કર ઉતારે ખેલ મેં. આપે આપના ઇશ્કની વધારે પ્રગાઢતાનો અનુભવ અમને કરાવવા માટે ખેલની રચના કરી, સંસાર રચ્યો. આપે દિલમાં લીધું, આપના સ્વરૂપે દિલમાં લીધું, અક્ષરે દિલમાં લીધું. શ્યામાજી પ્રેરિત થયા અને અમે સૌ પ્રેરિત થયા ને ખેલ રચાયો. ખેલ કર ઉતારે ખેલ મેં. અને ખેલમાં આપના ચરણોમાં બેઠા રાખ્યા હોવા છતાંય તમે તમારા ચિત્તના પડદા ઉપર એવું સુંદર મૂવી, ચલચિત્ર બતાવ્યું અમને, જે અમે જોઈ રહ્યા છીએ. અને એમાં અમે પૂર્ણતઃ એવી રીતે ગરક થઈ ગયા છે કે જાણે અમે આ ખેલમાં જ છીએ. ખેલ કર ઉતારે ખેલ મેં રૂહે પહોંચી ઇન ઇલમ. ખેલમાં ઉતાર્યા
ખેલ બનાવીને ખેલમાં ઉતાર્યા, ખેલમાં ઉતારીને ભૂલાવ્યા, અને ભૂલાવ્યા પછી આપે આપનો ઇલમ પણ ઉતાર્યો, આપના દિલની વાતો પણ ઉતારી, અને રૂહે પહોંચી ઇન ઇલમ, અને અમને પણ તમારા ઇલ્મમાં રહેલા પ્રેમે મેગ્નેટની તરફ રીતે તમારા તરફ અમને ખેંચ્યા, અને અમે તમારા ઇલ્મમાં કેન્દ્રિત થયા. ઇન બાતો શક ના રહી, અને કારણ કે તમારી પ્રેમની અને જ્ઞાન પણ પ્રેમપૂર્ણ, પ્રેમ પણ જ્ઞાનપૂર્ણ, આવો ઇશ્ક અને ઇલમ તમે અમને પ્રદાન કર્યો, તો હવે ઇન બાતો શક ના રહી, અને એ રિયલાઇઝેશન જ્યારે મનમાં થાય ત્યારે શક નથી રહેતી. સમજ પડે તો પણ શક રહી શકે છે, જ્ઞાનની ખબર પડે તો શક રહી શકે છે, કારણ કે એ જ્ઞાન બહારથી આવ્યું છે. સમજ પણ પડી પણ હજી એ આત્મસાત નથી થયું, એટલે કે ચિત્તવનમાં ધ્યાનમાં એ ઊભું નથી થયું, તો પણ શક રહે છે. પણ મને તો હવે એ મોમેન્ટ ટુ મોમેન્ટ એ રિયલાઇઝેશન ફીલ થઈ રહ્યું છે. તો અને તમે મારી સાથે છો, જાણે હું બોલું છું તમે જ બોલો છો, તમે બોલો છો તે મારો અવાજ છે, આપણા બંનેના વિચાર, શબ્દ બધું એક જ છે. કહા કહું તું મેં ખસમ, એટલે મારે કઈ હવે બોલવાનું રહેતું. હુકમે પૂરી સબ ઉમેદ, આપશ્રીએ જેમ પહેલા વાયદો કર્યો જ હતો કે તમે ભૂલશો, હું તમને જગાડવા માટે આવીશ, મારા પ્રિય શ્યામાજીને પણ મોકલીશ, અને હું પોતે પણ આવીશ, અવતારોને મોકલીશ, સ્વરૂપોને મોકલીશ, જે અમારા આવેશની શક્તિથી તમને આત્મસાક્ષી માટે બધું જ હું કરીશ. પરમધામનું તમામ સંપત્તિ હું લઈને આવીશ, સબવિધ વતન સહિત, અને તમારી સર્વ મનોકામના હું પૂરી કરીશ. ખેલમાં મારી સમજણ આવ્યા પછી ખેલમાં જે જોવાની મનોકામના છે, અને એ મનોકામના જો આત્મકેન્દ્રિત હશે, કે આ મનોકામના પૂરી કરવાના માધ્યમે ધામધણી પોતાનો કયો ઇશ્ક, કયો પ્રેમ વિશેષતા મને બતાવવા જઈ રહ્યા છે, આ વાતનો મને ખ્યાલ રહેશે, તો એ તમારો હુકમ એ મારી ઈચ્છાઓ પૂરી કરવાનો જ છે, એ મને વિશ્વાસ છે. હુકમે પૂરી સબ ઉમેદ ઓર બાકી હાથ હુકમ, એ ઇલ્મે બેશક કરી અબ કહા કહું ખસમ, दिन गए सो तुम जानत, दिन गए સો तुम जानत. અત્યાર સુધી અમારા પર જે વિતક વીતી છે એ તમને ખબર છે, એ કઈ મારે કહેવાની જરૂર હવે રહેતી નથી. ઈશ્કરબદ પહેલાની પણ વાતો તમને ખબર છે, ઈશ્કરબદ દરમિયાન શું થયું છે એ પણ તમને ખબર છે. વ્રજલીલામાં અમને લાવ્યા અને અમારો આપણી સાથેનો વ્યવહાર એ પણ આપણને ખબર છે. ત્યારબાદ પાવન દિવસનો વિયોગ થયો, એ વિયોગની લીલાનું એક એક ઇમોશન્સ જે છે એ પણ તમે અને અમે બંનેના દિલમાં જે વીત્યું છે એ પણ હવે તમને ખબર છે, એ વાતનો મને વિશ્વાસ છે. રાસ લીલામાં આનંદે રમ્યા એની પણ તમને ખબર છે. અંતર ધ્યાન થયા અને અંતર ધ્યાન વખતની
તમારી મસ્તી અને અમારો દર્દ અને અમારી ધમ પછાડ તમને શોધવાની એ પણ તમને ખબર છે. તમે દર્શન આપ્યા અને મહારાસ એક એક ગોપી એક એક કાના અને મહારાસ જેવું સુખ રંગ પરવાલી મંદિરમાં પ્રત્યેક સખીને એક એક સખીને તમે ઇન્ડિવિજ્યુઅલી આપો છો એ પ્રકારનું જ સુખ પ્રતિબિંબિત કર્યું તમે મહારાસમાં અને એની પણ અમને અનુભૂતિ થઈ. એ પણ જે અમારા પર તે વખતે જે ખુશી હતી તમારા મિલનની અને તમારી સાથે એકાંતે રમવાની એ વાતમાં ની મસ્તીની પણ તમને ખબર છે કે એ વખતે તમને શું તમારા મનમાં શું ચાલતું હતું, કેવો ઉમંગ ઉત્સાહ હતો. અને હજી તો તમારા મનમાં એ પણ વાત હતી તે વખતે કે હજી તો કામ પૂરું થયું નથી, માટે આગળ બીજું કરવાનું છે. એ બધી વાતોની તમને ખબર છે. અને અમે માગ્યું હતું જમનાજીના કિનારે બેસી કે હવે વાલા હું એટલું માગું, ચાલો તે ઘેર જઈએ જી હા અમને વિરહ નહીં, ચાલો તે ઘેર જઈએ. તો આ માગણી અમે જે કરી હતી એ પણ તમને ખબર છે. અને આ બધી વાતો જે હું યાદ કરીને તમને કહી રહી છું ધણી, એ વાતોનું ધ્યાન આ પલની અંદર આ ઘડીની અંદર મારા હૃદયમાં પણ ઉપસ્થિત છે. કારણ કે તમે મારા દિલમાં ઉપસ્થિત છો, માટે મારે હવે તમને કંઈ કહેવાનું શબ્દો દ્વારા આપણે કોઈ અભિવ્યક્તિ કરવાની જરૂર રહી નથી. દિન ગયે સો તુમ જાનત બાકી ભી જાનત તુમ, જીન વિધ રાખો ત્યો રહું. માટે હવે તમે જેમ રાખશો, મારે કોઈ ફરિયાદ નથી. ખબર નહીં રાજજી ક્યારે કરોના લઈ જશે, એવું પણ મારે કહેવાની જરૂર નથી. મારે તો તમારી સાથેનો સાનિધ્યનો પ્રેમ વાગોળી અને એ વાગોળતા એમાંથી જે રસ પેદા થાય એમાં જ બાકી રહેલા શ્વાસો ગાળવાના છે. અને એમાં તમારી પ્રેરણા અનુસાર મારે પહેલા મારી સાથે સત્ય વાર્તાલાપ કરવાનો છે, પોતાની સાથે વાર્તાલાપ કરવાનો છે, પોતાને જ પોતાનું સત્ય પહેલા કહેવાનું છે. જ્યારે આપણે પોતાને પોતાનું સત્ય કહીએ અને પોતે પોતાનું સત્ય અંદર થયેલો વાર્તાલાપ સાંભળીએ તો પછી આપણા કોલ ફિલહાલ એક થઈ ગયા અને એ એટલા શક્તિશાળી બની જાય કે આપણા મુખારવિંદથી એક શબ્દ નીકળે કે આપણા મનમાં કોઈક સંકલ્પ થાય તો એ પૂરો થયા વગર રહે નહીં. જીનવિધ રાખો ત્યો રહું. એટલે હાથ ઊંચા કરી દીધા, પણ ધણીનો સંબંધ એવો નથી કે તમારા પર બધું છોડી દીધું. કારણ કે હવે ધણી આપણા દિલમાં પણ બિરાજમાન થઈ ગયા છે. તો ધણી તમારા થકી પણ શું કરવા માંગે છે એ પણ તમારે તમારા અંતરમાં પૂછવું જોઈએ દરેક સુંદર સાથે, કે મારા દ્વારા ધણી મારું જે સત્ય જે છે મારા માટેનું એ સત્ય બીજાને જ્યારે હું કહું તો એ પ્રભાવશાળી બની જાય. અને એ તમે કહેવડાવશો, કારણ કે તમે મારા દિલમાં બિરાજમાન છો એ અહેસાસ સાથે હું કહી રહી છું. માટે હવે એ હું કહી રહી છું એ હું નથી કહી રહી, પરંતુ તમે જ કહી રહ્યા છો. એટલે અહમેવ જાગ્યો ધામ, ધામનો અહમ
પોઝિટિવ ઈગો. પોઝિટિવ ઈગો જરૂરી છે. અહમનું આ બ્રહ્માંડ છે. આદિનારાયણના મનમાં સંકલ્પ થયો, એકો અસ્મિ બહુશ્યામ, હું એક છું, અનેક થાઉં, વિસ્તૃત થાઉં. એમનો જે સંકલ્પ જે છે આ વખતના બ્રહ્માંડને બનાવવાનો, એ એમનો પોતાના દિલનો સંકલ્પ નહોતો. એ પણ ધણીના હુકમ દ્વારા પ્રેરિત સંકલ્પ હતો કે મારે આ વખતે એવી રીતે મારે વિસ્તૃત સ્વરૂપ બનાવવું છે. એક વર્ષની બહુશ્યામ કેવી રીતે કરવું છે મારે, કે એમાં બ્રહ્મ સૃષ્ટિ આવી રહી છે, માહોલ સુંદર સજાવવાનો છે, અને બધી વિધિ લઈને સર્વસંપન્ન ધણી, સર્વ સામર્થ્ય ધણી અહીંયા આવી રહ્યા છે, તો એની તૈયારી કરવાની છે. તો એના દિલમાં સંકલ્પ થયો ધણીના હુકમથી. તો એ આદિનારાયણનો સંકલ્પ નથી રહ્યો. તો આપણે પણ જ્યારે દિલમાં એવો સંકલ્પ કરીએ કોઈ પણ, અને જ્યારે આપણને ધણીનું ધ્યાન છે, મલમિલાવાનું ધ્યાન છે, ઈશ્કરબદનું ધ્યાન છે, ઈશ્કરબદ પહેલાની સ્થિતિ અને ઈશ્કરબદ પછીની સ્થિતિનું ધ્યાન છે, તો આપણો સંકલ્પ એ ધણીનો સંકલ્પ, અને ધણીનો સંકલ્પ એ આપણો સંકલ્પ બની જાય છે. અને આ રીતે બ્રહ્મ સૃષ્ટિ દ્વારા લાડલિયા લાહુત કી જાકી અસલ ચૌથે આસમાન, બડી બડાઈ ઇનકી જાકી સિફત કરે સુભાન. આપણા દ્વારા ધણી આપણી પોતાની મુક્તિ, આપણી પોતાની સ્થિતિ આપણા દ્વારા જ આપણા ભીતરમાં બેસીને પ્રાપ્ત કરાઈ રહ્યા છે. તો એ જ પ્રમાણે આપણા નિમિત્તે આપણા દિલની વાતો બીજાના હૃદયને જ્યારે સ્પર્શ થાય, તો એને પણ એવું જ અનુભૂત થાય જેવું આપણને થાય છે. સબ સાથ કરું મેં આપ સા તો મેં જાગી પરવાન. તો આ રીતે નવા વર્ષના મંગલ પ્રારંભ નિમિત્તે જે હુકમની ચોપાઈ મેં વોટ્સએપના ગ્રુપમાં મૂકી હતી, જે અમારે નીકળી હતી પારાયણની, અમે રાત્રે 12 વાગે, બરાબર 12 વાગે અમે હુકમનું ચોપાઈનું પાન ખોલેલું, અને એમાં પરિક્રમા ગ્રંથનું પહેલી ચોપાઈ, इश्क बड़ा रे सबन में ना कोई इश्क समान, एक तेरे इश्क बिना उड़ गई सब जहान. આ જ્યારે ચોપાઈ આવી ત્યારે એ રિયલાઇઝ થયું કે પરમધામમાં તો ઇશ્ક છે જ, એમાં શું નવાઈ છે, એવું કહેવાથી શું આપણને મળે છે. પરંતુ એ પરમધામનું આંશિક રૂપે, વ્યષ્ટિ રૂપે આપણા દિલમાં આવવું, પરમધામના ધણીનું આપણા દિલમાં આવવું, એ મોટી વાત છે. અને એ ઈશ્કનું પણ સ્વરૂપ આપણા દિલમાં આવવું, એ બહુ મોટી વાત છે. અને એ ઈશ્કનો પ્રવાહ આપણા થકી આ બ્રહ્માંડમાં વહે, એ બહુ મોટી વાત છે. પરમધામમાં તો ઈશ્ક છે જ. પરમધામના ઈશ્કની, પરમધામની લીલાઓની, પરમધામની આનંદની બધી વાત તો બરાબર છે, પરંતુ એની સાર્થકતા શું છે? આ ઈશ્કનું અહીંયા જ્યારે લાવ્યા અને એમ કહ્યું કે ઈશ્ક ઉપજાને કા પ્રકરણ, આપણા રૂહોના દિલમાં ઈશ્ક ઉપજાવવા માટેના કેટલા કિમિયા ધણી અપનાવ્યા. પરાતમના દિલમાં ઈશ્ક પેદા થવાના કિમિયા ઉપજાવ્યા,
એવું તો બધા વાણીના મંથન દ્વારા ગહન રહસ્યોમાં એવું કહેવાય છે કે પરાતમને જગાડવાની છે, પરંતુ પરાતમની જાગૃતિ આ ખેલમાં જાગૃતિ વિના સંભવ નથી. ધણીનું અહીંયા ઉપસ્થિત રહેવું અને એમની વાસ્તવિકતાનું જ્ઞાન અહીંયા થવું એ જ આપણને આપણા અસ્તિત્વની સમાપન પછી અથવા બ્રહ્માંડના સમાપન પછી આ રિયાલિટી પરમધામની તો જ ઊભી થઈ શકશે, નહીં તો ત્યાં સુધી પરમધામ આપણા માટે નથી. તો જે સુંદર સાથે પરમધામને, ધણીને, ધણીના સુખોને અત્રે આ ઘડીએ પોતાના અંતરમાં વસાવાનો સંકલ્પ ન લીધો હોય, એ પોતે એ સંકલ્પ કરે કે આ ક્ષણમાં મારી એ અનુભૂતિ છે. ઉઠતા બેસતા સોવત સુપન જાગ્રત દમના છોડે માં સુખો ચાકી અસલક નિસ્બત. પરમધામમાં તો છે જ એવું બધું, એમાં શું મોટી વાત થઈ ગઈ. આ ખેલની અંદર, આ પરપોટાની અંદર આ બબલ જે બન્યો છે, અસંખ્ય બબલ્સ પેદા થયા છે બ્રહ્માંડના, અને એમાં આપણું એક અસ્તિત્વ એ પણ એક નાનો મોટો પરપોટો છે. અને એ બબલમાં છીએ આપણે અત્યારે પરપોટાનું અસ્તિત્વ છે. ક્યારે એમાં સોય ભોંકશે એ એના હાથમાં છે, પરંતુ જ્યાં સુધી એ પરપોટો છે અને પરપોટાની અંદર આપણને ઇલ્મ આપ્યો છે, એમાં ઈશ્ક આપ્યો છે, એમાં ધણીએ અર્થદિલ બનાવ્યું છે, અથવા અર્થદિલ બનાવવાનો કોન્ફિડન્સ આપણને આપ્યો છે કે હું રેડી છું, તમે રેડી છો? તો આ રેડીનેસ, ભવિષ્યની ચિંતા છોડી દો, ભવિષ્યમાં પરમધામમાં જવાશે એ વાત છોડી દો, સુખ નથી એ વાત છોડી દો. અત્રે છે, દુઃખમાં પણ સુખ છે. દુઃખમાં સુખ જો ત્યારે મહેરનું સ્વરૂપ દિલમાં સાક્ષાત પ્રગટ થાય છે. મહેર સાગર આપણે વાંચીએ છીએ ત્યારે ખબર પડે છે આપણને કે દુઃખરૂપી જીવી में दुख न काहू देवत, बात बड़ी है मेहर सी पहर की जो दुख में सुख લેવત. એટલે દુઃખમાં સુખ, કયું સુખ? એમાં રાજ્યનું, કે રાજ્ય કયો પ્રેમ તમે બતાવવા માંગો છો, કયો લાડ લડાવવા માંગો છો. તો આ પ્રકારની આપણી સ્થિતિ રહે. આત્મસાક્ષીની વાતો સુંદર સાથ જેટલી પણ વાણીમાં કહી છે, તમારી આત્મસાક્ષી છે માટે તમે 2-5 જણ અહીંયા આ સત્સંગમાં બેઠા છો. હવે આત્મસાક્ષી પછી સાક્ષાત્કાર અને ધ્યાન ચિંતનમાં ધણીનો પલ અહેસાસ કરીએ. એનાથી મોટો કોઈ આપણો સંકલ્પ હોઈ શકે નહીં. અને જ્યારે આપણા મૂળને ધ્યાન રહે, મૂળનું ધ્યાન રહે કે હું કોણ છું, ક્યાંથી આવેલ છું, મારો હેતુ શું છે જગતમાં, મારે શું જોઈએ છે મારા જીવન બાકીના જીવનમાંથી, આ બધા પ્રશ્નોનું આપણને નિરાકરણ સ્પષ્ટ થઈ ગયું છે. ત્યારબાદ આપણા દ્વારા જે પણ કંઈ વિચાર, વ્યવહાર, જે પણ ધર્મની અભિવ્યક્તિઓ ધર્મલક્ષિત આપણા દ્વારા થશે એ બધી પરાત્મિક સ્તરની હશે. આત્મિક સ્તરની રહેણી, પરાત્મિક સ્તરની રહેણી, જૈવિક સ્તરની રહેણી, આપણા શારીરિક સ્તરની રહેણી, તમામ રહેણી એક સ્વરૂપ બની રહેશે. અને એ પહેલા બિલીવ કરવું પડે. આપણે બિલીવ કરવું પડે. જ્યાં સુધી આપણે બિલીવ ન કરીએ ને, પોતે માનીએ નહીં ને, અને પોતે અંદરથી સંશય રહે કે ના પણ હજી તો આ નથી, એટલે અંદર જો ઉણપની સ્વીકૃતિ આપણે પોતાની જાતને આપી દઈએ, તો પછી એ બાબતની સ્વીકૃતિ કેવી રીતે આપી શકીએ આપણે પોતાની જાતને કે ધણી મારા દિલમાં બિરાજમાન છે. જો હું મારી જાતને એવો મેસેજ અંદરથી આપું કે મારા દિલમાં રાજ્ય બિરાજમાન છે, એ મને અટલ વિશ્વાસ છે, અને બીજી તરફ હું એ પણ કહું
કે ધણી આવું કેમ ને ક્યારે થશે, આ કેમ નથી થતું, આ બાબતની કમી કેમ છે. તો હું જ્યારે આવી વાત કરું તો આપણે જ આપણી જાતને નકારીએ છીએ. એટલે અંદર બહાર એકતા. ઇન્દ્રાવતીની અત્યારની ખિલવત ગ્રંથમાં 10મા પ્રકરણમાં આ સ્થિતિ છે જે આપણે વાંચી કે ધણી આપ જેમ રાખશો તેમ અમે રહીશું. આ ખિલવત ગ્રંથની 45 થી 51 છપાઈનું આજે આપણે મંથન કર્યું. નવા વર્ષના દિવસે આનાથી મોટી કોઈ ઉપલબ્ધિ નથી. ધણીના હુકમની મહિમા સમજાવી આપણને, પણ ધણીનો હુકમ, ધણીનો ઇશ્ક, ધણીનો ઇલમ, ધણીની મહેર, ધણીની નિસ્બત, આ કોઈ જુદી જુદી વસ્તુઓ નથી. અંતતઃ આપણે જ્યારે હુકમમાં સ્થિત થઈને આ વાતને સમજીએ ત્યારે આપણને એક જ ધણીના, એક જ લાડના અનેક વિવિધ પાસાઓના રૂપે આ દેખાય છે. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. મહેર સાગરમાં જેમ કહ્યું છે કે હુકમ મહેર કે હાથ નહીં, તો ત્યાં પૂર્ણ ઇશ્ક મહેર સે આવહી બેશક ઇલમતીન સંગ, અર્થાત તમામ સ્વરૂપો રાજ્યના જ સ્વરૂપો છે, પણ રાજ્ય આ લીલામાં આવશ્યકતા પ્રમાણે પોતપોતાના જે કાર્યો કરે છે એને આપણની સમજમાં આવે એના માટે અલગ અલગ શબ્દોનો પ્રયોગ છે. બાકી છે બધું રાજ્ય, એ સિવાય બીજું છે. ચાલો ચોપાઈ દોહરાઈએ અને સૌ સુંદર સાથને આ બાબતનો વિશ્વાસ બન્યો રહે આખા વર્ષ દરમિયાન. દિન ગયે સો તુમ જાનત, બાકી ભી જાનત તુમ, જીન વિદ રાખો ત્યો રહું, કહા કહો ખસમ. મને પૂર્ણ સંતોષ છે તમારા મારી સાથે હોવાનો. તમારે મારા ઉપર અનંત વિધિની જે કૃપા થઈ છે એનો મને પૂર્ણ સંતોષ છે. માટે મારે હવે તમને કંઈ પણ ફરિયાદ કરવાની રહેતી નથી. કોઈ પણ બાબતનું સ્પષ્ટીકરણ કરવાની મારે તમારી સાથે જરૂર નથી. આટલો આજનો સંદેશ રાજીએ આપણને સૌને આપ્યો છે. તમને બધાને પ્રાર્થના કરું છું કે મારા માટે તમે પ્રાર્થના કરો કે મારો એવો વિશ્વાસ રહે. કારણ કે બધા એકબીજાને ટોકવા પડે અને એવી ફળો આવી જાય જીવનમાં તો તે વખતે એકબીજાને ટોકવા પડે. એ સારી વસ્તુ છે. એ પણ વાત સાચી જ છે, જાગો અને જગાવવાની એટલી જ. ચાલો પાછા ક્યારેક મળીશું. હવે મારી યાત્રાનું શું થાય છે એના પર છે આપણા સત્સંગનો આધાર. સુશીભાઈ, બિપિન